morning, friends. How are you all? Are you enjoying this corona vacation? Yes. મિત્રો, આપ સૌ જાણો જ છો કે દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. આ દિવસે આપણે આપણા શિક્ષકને પાત્ર ભજવવાની કોશિશ કરીએ છીએ અને અનુભવ કરીએ છીએ કે શિક્ષક બનવું કેટલી અઘરું કામ છે. આપણા શિક્ષકના આપણી ઉપર ઘણા બધા ઉપકાર છે. આ ઉપકારનું ઋણ ચૂકવવાનો આપણે આ દિવસે મોકો મળે છે. આ મોકો મને આપવા બદલ હું શાળા પરિવારની આભારી છું. તો ચાલો આપણે લેસન નંબર 5 ચાલુ કરીએ. I am Hetvi Mehta from class 10C and I will teach you English as Binita ma'am. So let's start the lesson number 5. Lesson number 5 નું નામ છે રાની કી વાવ. Have you heard about રાની કી વાવ? રાની કી વાવ is in Patan, Gujarat. તો ચાલો આપણે લેસન ચાલુ કરીએ. રાની કી વાવ is an approved site on the World Heritage. અપ્રૂવડ એટલે કે મંજૂરી મળેલું અને વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ વારસો. રાની કી વાવને વિશ્વના વારસામાં મંજૂરી મળેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. ડિક્લેર કરવું એટલે કે જાહેર કરવું. વિશ્વ વારસાની જે સમિતિ છે કે જેને આપણે યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ તેના દ્વારા તે જાહેર કરાયેલું છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ્ડ ધીસ માસ્ટરપીસ as an exceptional example of water management system. વોટર મેનેજમેન્ટ એટલે કે પાણીનું વ્યવસ્થાપન. માસ્ટરપીસ એટલે કે શ્રેષ્ઠ કૃતિ અને રેકોગ્નાઇઝ એટલે કે ઓળખ આપવી. યુનેસ્કોએ આ શ્રેષ્ઠ કૃતિને પાણીના વ્યવસ્થાપનની બાબતમાં એક અસાધારણ ઉદાહરણ તરીકેની ઓળખ આપી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resource in a single structure. ભૂગર્ભ જળના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે આ સ્ત્રોતને એક સુંદર જ નમૂનો માનવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલુસ્ટ્રેશન ફોર બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. મોટા એકમોને નાના એકમોમાં વિભાજન કરવા માટેનો આ એક અલગ અજોડ નમૂનો છે. તો ચાલો આપણે પેરેગ્રાફ 2 ચાલુ કરીએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 AD. વિડો એટલે કે વિધવા અને કન્સ્ટ્રક્ટેડ એટલે કે બંધાવવું. ભીમદેવ પહેલાની જે વિધવા છે કે જેનું નામ ક્વીન ઉદયમતી છે તેણે આ વાવ બંધાવી. ક્યારે? તો 1022 થી 1063 ની વચ્ચે. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાની કી વાવ એ ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Alhirwad, Patan. King Bhimdev પહેલો છે તે અલહીરવાડ પાટણના સોલંકી વંશનો મનાય છે. After his death, Udayamati took up the project for solving the problem for water scarcity faced by the people of Patan. Scarcity એટલે કે અછત અને faced એટલે કે સામનો કરવો. જે પાટણના લોકો કે જે પાણીની અછતનો સામનો કરતા હતા તેમના પ્રશ્નનો સોલ્વ કરવા માટે ઉદયમતી રાણીએ આ મેટર હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે અથવા દુર્ભાગ્યે આ બાંધકામ પૂર્ણ થાય તેના પહેલા જ ક્વીન ઉદયમતીનું અવસાન થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર અ બ્યુટીફુલ આઈડિયા ઇઝ રિસીવ્ડ ઇમન્સ એપ્રિશિએન્સ. ઇમન્સ એટલે કે ખૂબ જ અને એપ્રિશિયન્સ એટલે કે પ્રશંસા. શિલ્પનું જે વિશ્વ છે તેનામાં તેના રાણી ઉદયમતીના વિચારોને ખૂબ જ પ્રશંસા મળી છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. રાની કી વાવને ક્વીન સ્ટેપવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ એક 7 માળનું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. આ જે પૂર્વમાં આવેલી વાવ છે તે 64 એટલે કે 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. ઇચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર એઝ એન્ચાન્ટિંગ કાર્વ્સ. મિત્રો, આમાં ઘણા બધા નવો શબ્દ આવે. આપણે જોઈએ. સ્કલ્પચર એટલે કે શિલ્પ, પેસેજ એટલે ઓસરી, પિલર એટલે થાંભલો, પેવિલિયન એટલે કે બેસવા માટેની જગ્યા, મેગ્નિફિશન્ટ એટલે કે ભવ્ય, વિશાળ, એન્ચાન્ટિંગ એટલે કે જાદુઈ અને કાર્વિંગ્સ એટલે કે બાંધકામ, કોતરકામ. અહીંયા આવેલા દરેક શિલ્પ, ઓસરી, થાંભલા, બેસવા માટેની જગ્યા
આ ભવ્ય સ્ટ્રક્ચરમાં એક જાણે જાદુઈ કોતરકામ કરેલું હોય તેવું લાગે છે. ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. એની આજુબાજુની જે દિવાલો છે તેનામાં અંદાજે 800 જેટલા શિલ્પો આવેલા છે. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ધ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડિસીસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં અહીં અંદાજે 400 જેટલા મોટા શિલ્પો વિવિધ દેવો અને દેવીઓના છે. These numbers would have been many more in the past its original structure. ભૂતકાળમાં આ સંખ્યા આનાથી પણ વધુ હોઈ શકે છે. Each story has narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carvings engraved in the walls. Narrow corridor એટલે કે એક જગ્યા. અહીંયા દરેક માળમાં થોડીક જગ્યા આપવામાં આવેલી છે કે જ્યાં વિઝિટર્સ ઊભા રહીને આ બધું નિહાળી શકે છે. Even the pillars of wow are not exception to it. આના જે પિલર્સ છે એ પણ બાકાત નથી. તેનામાં પણ they display splendid artists marvel on the stone. તેઓ પણ ભવ્ય પથ્થર ઉપર કરેલું ભવ્ય કોતરણી દર્શાવે છે. In fact, the wow is solely dedicated to Vishnu. હકીકતમાં આ વાવ છે એકમાત્ર સમર્પિત કરવામાં આવ્યું છે વિષ્ણુ ભગવાનને. One can find Vishnu in different shapes and poses. અહીંયા આપણે વિષ્ણુ ભગવાનના વિવિધ આકારો અને સ્થિતિ જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ બાદ અહીં એક સુંદર સ્ટેચ્યુ આપેલા છે જે છે પાર્વતીના. નિયરલી 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. ગેલેરીઝ એટલે કે ઝરૂખાઓ. અંદાજે 15 જેટલા ઝરૂખાઓમાં પાર્વતીજીને શિલ્પો આપેલા છે. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. Rarely એટલે કે ભાગ્યે જ. ગૌરી માતાના 12 મૂર્તિઓ એક સાથે જોવી એ ખૂબ ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera as it is. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં પણ આવેલ છે. મોઢેરાનું સૂર્ય મંદિર પણ એક ઐતિહાસિક સ્થળ છે. This વાવ has also all the 12 statue of Gauri. આ વાવ પાસે 12 મૂર્તિઓ આવેલી છે ગૌરી દેવીની. તેના નામ આપેલા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, કૃષ્ણા, ટોટલ એન્ડ ત્રિપુરા. બિસાઇડ્સ there are many statues of god and goddesses. આ ઉપરાંત અહીં અલગ અલગ દેવો અને દેવીઓના પણ સ્ટેચ્યુસ આવેલા છે. સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. સચ એટલે કે જાણે કે અહીં ગણેશ ભગવાન, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા માતા, બ્રહ્મદેવ, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર દેવતા, વિવિધ દેવી અને દેવોના સ્ટેચ્યુસ આવેલા છે. There are also some of the rare sculptures of God. Rare એટલે કે ભાગ્યે જ જોવા મળતા. અહીં ભાગ્યે જ જોવા મળતા જે દેવોની શિલ્પો હોય છે તે બી અહીં જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands and statue of Rama with sword and shield. અહીં બુદ્ધ ભગવાનની 4 હાથવાળી મૂર્તિ અને રામ ભગવાનની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ જોવા મળે છે. The statue of sun in form of તપસ્વી એટલે કે સૂર્ય ભગવાનની તપસ્વીના રૂપમાં મૂર્તિ જોવા મળે છે. The statue of Shiva with beads in his hand. શિવ ભગવાનના હાથમાં મણકા હોય તેવી મૂર્તિ જોવા મળે છે. The statue of Parsuram with soft and gentle expression. પરશુરામને શાંત હાવભાવમાં મૂર્તિ જોવા મળે છે. Rather having hard and stern look. જે તેમનું હાર્ડ એટલે કે ગુસ્સાવાળું રૂપ હોય છે તેના બદલે શાંત રૂપ જોવા મળે છે. Some of the sculptures display contemporary lifestyle એટલે કે અહીંયા જે થોડાક શિલ્પો છે તે સમકાલીન જીવનશૈલી, ફોક ટેલ્સ એટલે કે લોકકથા, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સિડન્ટ એટલે કે માનવ અને પ્રાણીઓના સ્વભાવ પણ દેખાવે છે. They reveal artistic vision and unique imagination of the sculpture. તેઓ આર્ટિફિક વિઝન એટલે કે કલાત્મક દ્રષ્ટિ અને યુનિક ઇમેજિનેશન એટલે કે અજોડ કલ્પના દર્શાવે છે. There are nearly 300 statues of Apsara. અહીં અંદાજે 300 જેટલા અપ્સરાની મૂર્તિ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of Apsara.
વાસ્ટ રેન્જ એટલે કે વિશાળ શ્રેણી. અહીં જે શિલ્પો પરના અક્ષરાના મુખ પર વિવિધ ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને ફિલિંગ એટલે કે હાવભાવ દર્શાવે છે. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તે વેરાયટી એટલે કે વિવિધતા, મૂડ એટલે કે મિજાજ અને સિચ્યુએશન એટલે કે સ્થિતિ. તેઓ વિવિધ મિજાજ અને સ્થિતિની વેરાયટી એટલે કે વિવિધતા દર્શાવે છે. હવે આગળનો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુ ભગવાનના અહીં 10 અવતાર જોવા મળે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરા, વામન, નરસિંહા, રામ, કાલકી એન્ડ મહિષાસુરમણી. અહીંના મોસ્ટ એટ્રેક્ટિવ એટલે કે જે નજર ખેંચતા શિલ્પો છે તે વરા, વામન, નરસિંહ, રામ, કાલકી અને મહિષાસુરમણીના છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ગ્રેસ એન્ડ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અપ્સરા છે એ 16 અલગ અલગ દેખાવમાં જોવા મળે છે અને તે આ જે સ્ટ્રક્ચર એટલે કે જે બાંધકામ છે, આ રાણી કી વાવ છે, તેની મોહકતામાં વધારો કરે છે. ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસીસ on the holiness of water and its great scientifics in Indian culture. આ જે વાવ છે તે પાણીની પવિત્રતા અને તેનું મહત્વ દર્શાવે છે જે ભારતના સાંસ્કૃતિક વારસામાં દેખાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મોકો મળશે તો આપણે ફરી મળીશું. અસ્તુ.